નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ ઉપલેટા અને ધોરાજી વિસ્તારના ભારે વરસાદની અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી। વરસાદના કારણે થયેલા નુકસાનીનો સર્વે તુરંત કરવા અધિકારીઓને આપી સૂચના। રાજકોટમાં તારીખ 23 જુલાઈ તાજેતરમાં થઈ રહેલા ભારે વરસાદની પરિસ્થિતિનો અંદાજ મેળવવા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગહાણવેએ ઉપલેટા તથા ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી અને અતિ વરસાદના કારણે બંને તાલુકાઓના વિવિધ ગામોમાં થયેલા નુકસાનીનું નિરીક્ષણ કરી અગ્રણીઓ તથા ગ્રામજનોની સમસ્યાઓ વિશે યોગ્ય કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી। કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ ઉપલેટા તાલુકાના ભીમોરા, લાઠ, તલગણા, કુંડેજ, મેલી મજેઠી, સમડિયાળા વગેરે ગામોના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ગામોના સરપંચશ્રીઓ, આગેવાનો તથા અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કરી ખેતરોમાં થયેલા ધોવાણ અને ઘરોમાં પાણી ભરાવાના કારણે થયેલ નુકસાનીની માહિતી મેળવી હતી। જેમાં ભીમોરાથી કુંડેજ સુધીના રસ્તા પર નીચાણવાળા કોઝવે પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થઈ જતા હોવાના કારણે લાઠ તથા ભીમોરા ગામો મુખ્ય માર્ગની વિખોટા પડી જાય છે। આ પ્રશ્નનો નિકાલ લાવવા નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી। તેમજ અસરગ્રસ્ત ગામોમાં ઘરવકરીની નુકસાની થઈ છે તેનો સર્વે ચાલુ હોય તે વિસ્તારની પણ મુલાકાત લઈ આ સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી। ભારે વરસાદના પગલે નિર્મિત થયેલા પરિસ્થિતિને લીધે કોઈ રોગચાળો વકરે નહીં તેના માટે સત્વરે કાર્યવાહી કરવા તાલુકા હેલ્થ ઓફિસરને જરૂરી સૂચના આપી હતી। આ તકે ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા કરાતી સર્વેની કામગીરીની સમીક્ષા પણ બંને અધિકારીઓએ કરી હતી। ધોરાજી પ્રાંત અધિકારી શ્રીની કચેરી ખાતે ઉપલેટા અને ધોરાજી તાલુકાના તમામ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હાલની પરિસ્થિતિ સંબંધે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી। કલેક્ટર શ્રીની આ મુલાકાત સમયે પ્રાંત અધિકારી શ્રી જે અને લખ્યા વિવિધ સરકારી વિભાગોના કર્મચારી, સંબંધિત ગામોના સરપંચો, તાલુકા વિકાસ અધિકારી તથા સ્થાનિક અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ઉપલેટા।